તો આજનો આપણો ટૉપિક છે વિચાર વિસ્તાર. હવે આ જે વિચાર વિસ્તાર જે છે ને, આ વિચાર વિસ્તાર આની અંદર પણ સબ્જેક્ટિવિટીનો ઘણો સ્કોપ રહેલો છે. અને મેં તમને આની પહેલાં કીધેલું છે કે જેની અંદર સબ્જેક્ટિવિટીનો સ્કોપ રહેલો હોય ને એની અંદર માર્ક્સ મેળવવા ઘણા સારું કહેવાય. એની અંદર આપણે ધારીએ ને તો વધુ અને વધુ માર્ક્સ મેળવી શકીએ છીએ. જો આપણી રાઇટિંગ સ્કિલ જે છે, રાઇટિંગ સ્કિલ આપણું જે લેખન કૌશલ્ય એનાથી જો એક્ઝામિનર જે છે એ ઇમ્પ્રેસ થઈ જાય ને તો આપણને ઘણા બધા ઢગલો ભરી અને માર્ક્સ જે છે એ મળી શકે છે. એટલે મેઇન તો આપણે રાઇટિંગ સ્કિલ જે છે આની અંદર વિકસાવવાની છે. અને એટલે તો આ શરૂઆતમાં તો આ વિચાર વિસ્તાર જે છે એ પૂછાઈ જતું હોય છે. પહેલો અથવા બીજો પ્રશ્ન તો વિચાર વિસ્તારનો હોય છે. પહેલાં નિબંધ ને એવું બધું પૂછે અને પછી બીજા પ્રશ્નની અંદર વિચાર વિસ્તાર આપેલો હોય. જીપીએસસી ક્લાસ 1-2ની અંદર 3 વિચાર વિસ્તાર આપેલો હોય, 3માંથી 2 લખવાના હોય છે. તો વિચાર વિસ્તારની આ શું છે એ થોડું સમજીએ. વિચાર વિસ્તાર એક રીતે જોઈએ ને તો એ થોડી અઘરી વસ્તુ છે, પરંતુ થોડી પ્રેક્ટિસ કરીએ ને તો આવડી જાય એવી છે. અઘરી કેમ છે? કારણ કે આની અંદર શું હોય તો કે એકાદ લીટીમાં અથવા 2 લીટીની અંદર કંઈક વાક્ય આપેલું હોય અને આ વાક્ય જે છે ને એ એક પ્રકારનો વિચાર હોય જેનો આપણે વિસ્તાર કરવાનો હોય. એટલે કે એ વાક્ય હકીકતમાં શું કહેવા માંગે છે એ કહેવાનું. એ વાક્ય સાહિત્યની ભાષામાં આપેલું હોય. કવિ, લેખક એ લોકોએ જે છે એ પોતાની રીતે એ વાક્ય બનાવેલું હોય. એનું આપણે એ હકીકતમાં હાર્દ શું કહેવા માંગે છે એ આપણે કહેવાનું હોય. તો ઘણી બધી વાર આપણે એ વાક્યને સમજી જ ન શકતા હોય, એનો હાર્દ શું છે ને એ જ ન સમજી શકતા હોય. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે આ જે કવિ સાહિત્યકાર લોકો જે છે એમને સાહિત્યના અઘરા શબ્દ વાપરેલા હોય. તો એની માટે પહેલાં તો આપણને એ શબ્દ શું કહેવા માંગે છે એનો સમાનાર્થી શબ્દને એ બધું ખબર હોવી જોઈએ, તો જ આપણે એનો આન્સર જે છે એ કરી શકીએ. પણ હું તમને અમુક ટિપ્સ આપું છું, એના આધારે આપણે આ જવાબ જે છે એ લખવાની કોશિશ કરીશું. પહેલાં તો વિચાર વિસ્તારમાં શું કરવાનું? પહેલાં આપણે એકાદો પ્રશ્ન જોઈ લઈએ અને પછી આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. જેમ કે જો આ બીજા નંબરનું અહીંયા આપેલું છે, ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી એવું કહે છે કે મને મળી નિષ્ફળતા કંઈક અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. તો આ એકદમ સહેલું વાક્ય છે અને હું અત્યારે જ કહી દઉં છું કે આટલું સહેલું વાક્ય નહીં પૂછે. અને જો પૂછાઈ જાય તો ખૂબ સારી વસ્તુ. મોટે ભાગે વાક્ય જે છે એ એવું હશે કે જેમાં કંઈ ખબર નહીં પડતી હોય, જેમાં ગૂઢ રહસ્ય છુપાયેલું હશે કે જેને આપણે હલ કરવાનું હશે. જો આવું વાક્ય પૂછાઈ જાય તો એકદમ સહેલી વસ્તુ છે. પહેલો વિચાર વિસ્તાર જોતી વખતે શું કરવાનું? તો પહેલાં વિચાર વિસ્તાર જોઈ અને એનો સાદો અર્થ જે છે એ ગોતવાની કોશિશ કરવાની. એનો સાદો અર્થ. તો અત્યારે આપણે આ ઉમાશંકર જોશીવાળું આ વાક્ય જોયું, તો આમાં આનો સાદો અર્થ આપણે જોવાની કોશિશ કરીએ તો આપણને એટલી ખબર પડે કે આમાં કવિ જે છે એ નિષ્ફળતાની કંઈક વાત કરે છે અને નિષ્ફળતાના માધ્યમથી સફળતા સુધી કઈ રીતે પહોંચી શકાય એની વાત કરે છે. એક જ લીટીમાં કહેવું હોય તો ઉમાશંકર જોશી કવિ એવું કહેવા માંગે છે કે મારા જીવનમાં ઘણી બધી નિષ્ફળતા મળેલી હતી અને એના કારણે તો હું જિંદગીમાં થોડો ઘણો સફળ થઈ ચૂક્યો છું. અથવા તો એવું કહી શકીએ કે એમને પોતાની સફળતાનો શ્રેય એ નિષ્ફળતાને આપેલો છે. ઘણી બધી વાર તો આ જે કાવ્ય પંક્તિ કેવું આપેલું હશે તો એની નીચે કવિ કે લેખકનું નામ આપેલું જ હશે. જો આપેલું હોય તો ડાયરેક્ટ તમે એના નામથી તે ચાલુ કરી દેવાનું. એના નામથી ચાલુ કરો તો તમારે ખાસ એ યાદ રાખવાનું, એ જે કવિ આપેલા છે એ કવિનું જો તમને ઉપનામ અથવા એનું તખલ્લુસ કે એવું કંઈક આવડતું હોય ને, અથવા એ કયા નામથી ઓળખાય છે તો એના દ્વારા તમારે ચાલુ કરવાનું. જેમ કે અહીંયા ઉમાશંકર જોશી છે, તો ઉમાશંકર જોશી જે છે ને એ ગુજરાતી ભાષાના સાહિત્યના મૂર્ધન્ય કવિ કહેવાય છે કે આ મૂર્ધન્ય કવિ. તો જો અહીંયા નીચે જવાબમાં અહીંયા મૂર્ધન્ય કવિ શ્રી એવું લખેલું જ છે. અથવા તો અમુક વાર પંક્તિ આપેલી હશે અને નીચે જે છે કવિ કે લેખક આપેલું જ નહીં હોય. જો તમને ખબર હોય કે આ પંક્તિ કયા કવિ અથવા કયા લેખકની છે તો તમે ડાયરેક્ટ એ વ્યક્તિના નામથી શરૂ કરી શકો છો. પણ જો તમને એવું લાગે કે એ તો ખબર જ નથી તો એ કંઈ ચિંતા કરવાની નથી, તો એમને ડાયરેક્ટ જે છે એ લખવાનું ચાલુ કરી દેવાનું. પહેલી વસ્તુ તો શું કે એ જે વસ્તુ જે છે એનો એકદમ સાદો અર્થ જોવાનું. કવિ કે લેખકનું નામ ખબર હોય તો એ લખવાનું, ન ખબર હોય તો એમને ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું. મેં તમને કીધું કે અહીંયા તો આ પંક્તિ એકદમ સહેલી આપેલી છે, પરંતુ ઘણી બધી વાર પંક્તિ જે છે એકાદી પંક્તિ એ અલગ આપેલી હોય અથવા તો થોડી ઘણી અઘરી આપેલી હોય. જેમ કે અહીંયા જો નીચે જીપીએસસીના પેપરમાં પૂછાયેલું તે આપણે પ્રશ્ન જોઈએ તો આમાં એક પૂછેલું છે કે સાતેરે સમંદર એના પેટમાં, છાની વડવા નળની આગ, ને પોતે છીછરા અતાગ, સપના આરોટે એમાં છોરું થઈને ચાગલા, ઉનારે પાણીના અદ્ભુત માછલા, વેણુભાઈ પુરોહિત. હવે આ વાત શું કહેવા માંગે છે ને એ જ કંઈ ખબર નથી પડતી. ઘડીક સમુદ્રના પેટની વાત કરે છે અને આ વડવાનળની આગની વાત કરે છે અને છીછરા એના જે જળ છે અને સમુદ્રમાં છોરું થઈને આરોટે છે અને
માછલાઈની એવી કંઈક વાત કરે છે. તો હકીકતમાં કોની વાત કરે છે? આ એક રીતે ગૂઢ રહસ્ય જેવી વાત કરે છે. તો પહેલાં તો આને એક રીતે ડિકોડ કરવું પડે. આપણે ઓલામાં કેમ ઇન્ક્રિપ્શન ને ડિક્રિપ્શન આવે, તો હકીકતમાં આ આખી વસ્તુ જે છે ને એ ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર આપેલી હોય, તો આપણે એને ડિક્રિપ્ટ કરવી પડે અને એને આપણે જે છે એ સમજવી પડે. બીજી વસ્તુ પણ જુઓ, બીજો વિચાર વિસ્તારે જુઓ કે અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોળી ધોને તારે તારને, વિંધો અમને વહાલા આર પાર, આવો રે આવો હો જીવન આમદામ. તો આમાં પણ એટલો બધો કોઈ અર્થ જે છે ખબર પડતી નથી. ત્રીજું છે રજકણ સુરત થવાને સમણે, ઉગમણે ઉડવા લાગે, જય ઢળી પડે આથમણે. તો આવું મેં તમને કીધું કે ઘણી બધી વાર આમાં અર્થ જે છે એ ખબર નહીં પડતી હોય. તો આની માટે શું કરવાનું છે? આની માટે પહેલાં વસ્તુ તો એ વિચાર વિસ્તાર જે છે એને 2-3 વાર વાંચવાનો છે. 2-3 વાર વાંચવાનો છે. હવે બીજી હું તમને એક હિન્ટ આપી દઉં છું, જેના કારણે તમારો આ અર્થ જે છે એ સમજવો સહેલો બની જશે. શું હિન્ટ છે? ગમે એ વિચાર વિસ્તાર આપેલો હશે તો મોટાભાગના ગુજરાતના જે કવિ અને લેખક લોકો જે છે એ બધાએ 3 વસ્તુની આજુબાજુ જ લખેલું છે. એ બધાએ શું 3 વસ્તુની આજુબાજુ જ લખેલું છે. તો એ 3 વસ્તુ કઈ છે? તો તમારે યાદ રાખવાનું 3P. 3P એટલે શું? તો કે બધા લેખકોએ કાં તો પ્રકૃતિની પ્રશંસામાં લખેલું છે, કાં તો પ્રેમ એટલે કે લવ, પ્રેમની આજુબાજુ લખેલું છે, અને કાં તો પ્રભુ ભક્તિ માટે લખેલું છે. ખ્યાલ આવ્યો? તો પહેલાં શું કરવાનું? જ્યારે વિચાર વિસ્તારમાં જે લેખક જે કવિતા જે આપેલી હોય, પંક્તિ આપેલી હોય, એ ખબર ન પડે તો પહેલાં 2-3 વાર વાંચવાની. 2-3 વાર વાંચી અને એને રિલેટ કરવાની. કોની સાથે? કાં તો પ્રકૃતિ સાથે, કાં તો પ્રેમ સાથે, અને કાં તો પ્રભુ સાથે. ખ્યાલ આવ્યો કે નહીં? આટલી વસ્તુ ખ્યાલ યાદ રહેશે: પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુ. કારણ કે મોટાભાગના લોકોએ આની આજુબાજુ લખેલું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે આજે કાવ્ય પંક્તિ કે આપેલું હોય તો એમાં આપણે 4P ની વાત કરવાની છે. એક તો પ્રકૃતિ, એક તો પ્રેમ, એક તો પ્રભુ, અને એક અહીંયા લખેલું નથી, એ કઈ ફિલોસોફીની વાત કરવાની છે. આ 4માંથી એકાદી વસ્તુ ઉપર જ જે છે એ લખેલું હશે. તો કે જ્યારે કાવ્ય પંક્તિ સમજાય નહીં તો 2-3 વાર વાંચવાની, પછી એને પ્રકૃતિ, પ્રેમ, પ્રભુ અથવા ફિલોસોફી સાથે જે છે એ રિલેટ કરવાની. હવે બીજી વસ્તુ, આ વિચાર વિસ્તાર જે છે ને આની અંદર પણ તમારે શું કરવાનું? આની અંદર પણ તમારે આપણે જે ક્વેશ્ચન આન્સર લખીએ છીએ એની જેમ જ તે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એના આધારે જ લખવાનું. આને પણ તમારે 3 પેરેગ્રાફની અંદર લખવાનું. 3 પેરેગ્રાફની અંદર વિચાર વિસ્તાર પણ કોની અંદર લખવાનો? 3 પેરેગ્રાફ. ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. તો પહેલાં ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું? તો પહેલાં ઇન્ટ્રોડક્શનની અંદર લખવાનું વાચ્યાર્થ. વાચ્યાર્થનો મતલબ શું થાય? વાચ્યાર્થનો મતલબ થાય કે જે પંક્તિ આપણે વાંચીએ છીએ એ વાંચવાથી આપણને એનો જે સીધો સાદો સરળ અર્થ જે લાગે ને એ અર્થ લખી નાખવાનો. ટૂંકમાં એને સમાનાર્થી શબ્દમાં. મેં તમને કીધું કે જે પંક્તિ આપેલી હશે એ કોની અંદર આપેલી છે? ગૂઢ રહસ્યની અંદર આપેલી હશે. તો એને આપણે એકદમ સાદા અર્થની અંદર લખવાની. પહેલી જ નજરે આપણે વાંચવી અને આપણે વાંચવાથી આપણે શું સમજીએ છીએ એ લખવાનું. વાચ્યાર્થ એટલે શું? કે આપણે એ કાવ્ય પંક્તિ વાંચવાથી આપણને શું ખબર પડે છે? વાંચવાથી જે ખબર પડતી હોય એ લખવાની. એ 1 કે 2 લાઇનની અંદર લખી નાખવાની. જેમ કે આપણે આ ઉમાશંકર જોશીવાળી વસ્તુ જોયેલી હતી, તો એમાં તમારે તાત્કાલિક એવું લખી નાખવાનું. જેમ કે 1 મિનિટ, કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ ક્યાંક હું જિંદગીમાં. તો તમારે લખવાનું કે પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં ઉમાશંકર જોશી નિષ્ફળતાના માધ્યમથી સફળતા વિશે સમજાવે છે. અથવા હમણાં મેં તમને કીધું એમ કે એમને જીવનમાં ઘણી બધી નિષ્ફળતા મળેલી હતી, એના કારણે એ જીવનમાં થોડા ઘણા સફળ થયા હતા. બસ 1 અથવા 2 લીટીમાં એકદમ સાદામાં સાદો એનો અર્થ લખી નાખવાનો. બરાબર? તો પહેલાં એવી રીતે ઇન્ટ્રોડક્શન લખવાનું. પછી ઘૂસવાનું બોડી પાર્ટની અંદર. બોડી પાર્ટની અંદર શું લખવાનું? તો બોડી પાર્ટ જે છે ને એ જ અત્યંત મહત્ત્વનું છે. બોડી પાર્ટ જે છે એ અત્યંત મહત્ત્વનું છે. બોડી પાર્ટની અંદર લખવાનું બોધાર્થ. બોધાર્થનો મતલબ શું? કે એ જે કાવ્ય પંક્તિ જે છે, કાવ્ય પંક્તિ એમાંથી પહેલાં તો કયો બોધ મળે છે, એમાંથી કયો બોધ મળે છે, પહેલી વસ્તુ આ લખવાની. બીજી વસ્તુ એ જ જે કાવ્ય પંક્તિ જે છે ને એનો વિસ્તાર કરવાનો, એટલે કે એને ઇલેબોરેટ કરવાની. ઇલેબોરેટ એટલે કે એને થોડુંક વધારે સમજાવવાની કોશિશ કરવી. હવે વિચાર વિસ્તારને મારા મત પ્રમાણે આ શું છે કે આપણે ગુજરાતીમાં એક એવું કહેવામાં આવતું હોય કે સામેવાળા વ્યક્તિને બાટલીમાં ઉતારવાની સ્કીમ. તમે જે બધા ધંધો વેપારની બધા કરતા હોય તો એમાં તમે આ એક વસ્તુ સાંભળેલી છે કે સામેવાળા વ્યક્તિને બાટલીમાં ઉતારી દેવાનો, બાટલીમાં ઉતારવાની સ્કીમ. તો મારા મત પ્રમાણે આ વિચાર વિસ્તાર જે છે ને એ પણ એવી જ વસ્તુ છે. એ પણ સામેવાળા વ્યક્તિ જે એક્ઝામિનર રહ્યો ને એને બાટલીમાં ઉતારવાની સ્કીમ છે. કેમ? કારણ કે વિચાર વિસ્તારમાં બે કાવ્ય પંક્તિ આપેલી હશે, એટલે કે 2 લાઇનમાં જે આપેલું છે. તો એ વસ્તુ જે છે ને એ સામેવાળા વ્યક્તિ એને પીવડાવી દેવાની છે આપણે. એટલે કે એનો દવા પીવડાવી દેવાની, ગોળી પીવડાવી દેવાની. કઈ રીતે? તો કે એને ઓગાળીને ઘોળીને ગમે એ રીતે પીવડાવી દેવાની. તો એ સમજાવવા માટે તમારે અમુક ઉદાહરણનો એ બધાનો ઉપયોગ લેવો પડે. જેમ કે અહીંયા તો ખાલી 2 જ વાક્યમાં કીધેલી છે કે મને જીવનમાં ઘણી બધી નિષ્ફળતા મળી, એના કારણે હું જીવનમાં કંઈક સફળ થયો. તો એ 2 વાક્યમાં કીધેલું છે, પરંતુ એને આપણે સાબિત કરવાનું છે.
સાબિત આપણે કઈ રીતે કરવાનું? તો એની માટે આપણે અમુક પ્રકારના એવિડન્સ આપવાના, અમુક પ્રૂફ આપવાના ને એવું બધું. પરંતુ આમાં આપણે જીએસની જેમ સાબિત નથી કરવાનું કે એની માટે અમુક રિપોર્ટ આપવાના અને અમુક ઇન્ડેક્સ આપવાના ને એવું કંઈ નથી કરવાનું. આપણે જે કાવ્ય પંક્તિ આવેલી છે એને આપણે સાબિત કરવાનું છે. કોની અંદર? બોડીની અંદર. પહેલાં એનો બોધ લખવાનો. તો એને સાબિત કરવા માટે આપણે શું કરી શકીએ? તો એને સાબિત કરવા માટે પહેલી વસ્તુ તો આપણે એવું કરી શકીએ કે જે કાવ્ય પંક્તિ આપેલી છે ને એ કાવ્ય પંક્તિને મળતી બીજી કોઈ કાવ્ય પંક્તિ તમને યાદ આવતી હોય, બીજી કોઈ કાવ્ય પંક્તિ અથવા બીજું કોઈ સુભાષિત અથવા બીજો કોઈ વિચાર વિસ્તાર અથવા બીજી કોઈ સુવિચાર અથવા બીજી કોઈ કહેવત, આવું કોઈ યાદ આવતું હોય ને તો એ તમારે ટાંકવાનું. જેમ કે અહીંયા આપેલું છે કે આ અસફળતા, કે મને મળી જીવનમાં નિષ્ફળતા અને તેથી જીવનમાં થયો હું સફળ કંઈક. તો એની બાબતે તમે એવું લખો કે નિષ્ફળતા એ સફળતાની સીડી છે, અથવા હજારો નિરાશામાં કંઈક આશા છુપાયેલી છે. તો આવું અમુક એની સાથે રિલેટ થતું હોય ને એવી વસ્તુ તમારે લખવાની. પહેલી વસ્તુ તો આ. પહેલું કામ શું કરવાનું કે ઇન્ટ્રોડક્શનની અંદર એનો સાદો અર્થ લખવાનો. બોડીની અંદર મેઇન વસ્તુ શું લખવાનું? તો બોડીની અંદર મેં તમને શું કીધું કે સામેવાળા વ્યક્તિને એ ગોળી પીવડાવી દેવાની છે. એ ગોળી પીવડાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે આપણે એની માટે એવિડન્સ, સબૂત આપવા પડશે. એ જે વાક્ય આપેલું છે એને સાબિત કરવું પડશે. તો સાબિત કરવા માટે પહેલાં તો એ લખવાનું કે એ જે વાક્ય આપેલું છે એ વાક્યને લાગુ પડતી બીજી કોઈ અન્ય કહેવત, અન્ય કોઈ વિચાર વિસ્તાર, અન્ય કોઈ કાવ્ય પંક્તિ, અન્ય કોઈ સુભાષિત, એ આપણે લખવાની કોશિશ કરવાની છે. પહેલી વસ્તુ તો. હવે આજે અન્ય કોઈ વિચાર વિસ્તારને સુવિચાર અથવા કોટ આ ગુજરાતી ભાષાનું જોઈએ એવું જરૂરી નથી. આ તમે હિન્દીમાંથી, ઇંગ્લિશમાંથી અને સંસ્કૃતમાંથી પણ લઈ શકો છો. હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. તમને એવું લાગે બીજી ફ્રેન્ચ કે સ્પેનિશ કે એમાંથી લઈ એકવી જો આપણને આવડતું હોય તો. પરંતુ આ જીપીએસસીની તૈયારી કરતા હોય તો હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત આટલું તો થોડું ઘણું આવડતું હોય. તો આમાંથી જે છે એ એકાદું એવું ને એવું વાક્ય જે છે એ ગોતવાની કોશિશ કરવાની. બીજી વાત કરીએ, ઇંગ્લિશ અને સંસ્કૃતમાંથી જે એ પ્રકારનું કાવ્ય જે છે એ ગોતવું થોડું અઘરું છે. સંસ્કૃતમાંથી તો ઓર અઘરું છે. ઇંગ્લિશમાંથી થોડું ઘણું તમારે વાંચવામાં ક્યારેક આવેલું હોય તો લખી નાખવાનું. તો મારા મત પ્રમાણે તમારે બીજું શું કરવું? તો કોઈ પણ જે વાક્ય હોય ને એ વાક્યની આજુબાજુ મળતું હિન્દી વાક્ય જે છે તમારે જાતે બનાવી નાખવાનું. એની સાથે મળતી એકાદી કહેવત અથવા એની સાથે મળતી એકાદી આ જે વસ્તુ જે છે કહેવત કે એવું કોઈ, એ તમારે જાતે તે હિન્દીમાં બનાવી નાખવાનું અને એ લખી નાખવાનું કે હિન્દી ભાષામાં પણ આ જ પ્રકારની કહેવતમાં કહેવાયું છે કે, અને પછી હિન્દી જે છે એ લખી નાખવાનું. બીજી વસ્તુ મેં તમને કીધું, આની પહેલાં મેં તમને કીધેલું છે કે આ બધી વસ્તુની અંદર તમે જેટલી ડાયવર્સિટી લાવશો, જેટલી વિવિધતા લાવશો એટલા વધારે માર્ક મળશે. તો પહેલાં આપણે એનો ઇન્ટ્રોડક્શન આપી દીધું. હવે બોડીની અંદર આપણે ડાયવર્સિટી લાવવા માટે શું કર્યું? તો કે સુભાષિતનો ઉપયોગ કર્યો, કહેવતનો ઉપયોગ કર્યો. હવે આની માટે તમે અમુક પ્રકારના ઉદાહરણનો પણ ઉપયોગ કરી શકો. કે જેમ કે આ નિષ્ફળતાની વાત કરીએ, તો આમાં તમે કરોડિયાવાળું ઉદાહરણ આપી શકો કે કરોડિયો જે છે એ પોતાનું ઝાડુ જ્યારે બનાવવા માટે જાય છે તો લાખો કરોડો વાર નીચે પડે છે, તેમ છતાં પણ જે છે એ ઝાડુ બનાવીને જ જાય છે. તો આની માટે તમારે આવી એકાદી વાર્તા, શોર્ટ સ્ટોરી, નાની વાર્તા જે છે એ પણ કહેવાય. પરંતુ આમાં તમારા જે આખી વાર્તા જે છે આખી વાર્તા નથી કરવાની. ખાલી વાર્તા ટૂંકમાં કહી દેવાની અને એનો ડાયરેક્ટ જે છે અર્થ લખી નાખવાનો. કારણ કે હવે આ પછી એવું નહીં કહેવાનું કે કરોડિયો ઝાડુ બનાવતો તો, પહેલી વાર પડ્યો, બીજી વાર બન્યો, અઠવાડિયા સુધી તો ઝાડુ જ ન બનાવી રહ્યો, પછી થાકીને બેસી ગયો, પછી પાછું ઝાડુ બનાવવાનું ચાલુ કર્યું. એવું ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ પોઈન્ટ ઉપર વાત કરવાની. પછી જેમ કે ઓલી કાચબા અને સસલાની વાર્તા આવતી હતી, તો જો એ લાગુ પડતી હોય તો એ લખી નાખવાની. એમાં તે તાત્કાલિક એવું લખી નાખવાનું કે કાચબા અને સસલાની વાર્તા પ્રમાણે કાચબો સતત પરંતુ અવિરત ચાલતો હતો અને ધીમી ગતિ હોવા છતાં પણ એની ગતિ સતત હતી, નિરંતર હતી. આના કારણે એને સફળતા મળેલી હતી. પછી આખી વાર્તાની એવું બધું લખવાનું નહીં. તો આવી વાર્તાને આવી બધી વસ્તુ લખી શકો છો. મેં તમને કીધું વધુને વધુ ડાયવર્સિટી લાવવાની કોશિશ કરવાની. તો ડાયવર્સિટી લાવવા માટે મેં તમને કીધું કે કઈ વસ્તુ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, આ બધાની કહેવતો, આ બધાની વાર્તા, આ બધાની જે અમુક સુભાષિત કે એવું કોઈ હોય, એ કબીર સાહેબે કોઈ દુહા કે એવું કોઈ કીધેલું હોય, ગુજરાતી ભાષાના બીજા કોઈ કવિઓ હોય એની કાવ્ય પંક્તિ કે યાદ આવતું હોય તો એ લખી નાખવાનું. અને વધુ ઉદાહરણ આપવાના. મેક્સિમમ ઉદાહરણ દ્વારા આપણી વાત જે છે એ રજૂ કરવાની. જે કોઈ પણ વસ્તુ આપેલી હોય તો એને આપણે વધુ અને વધુ ઉદાહરણ આપવાના. એ ઉદાહરણ કયા હોઈ શકે એ હવે આપણે જોઈએ. પહેલાં અહીંયા સુધી સમજાણું કે નહીં? તો અહીંયા સુધી મેં જેટલા કીવર્ડ કીધેલા છે એ બધા યાદ રાખવાના છે. બીજું તમારે ઉદાહરણ આપવા માટે શું કરવાનું? તો બીજું ઉદાહરણ આપવા માટે મેં તમને કીધું કે પૌરાણિક કથાઓના ઉદાહરણ આપવાના. પૌરાણિક કથાઓ એટલે શું? તો કે રામાયણમાંથી એકાદું ઉદાહરણ ઉઠાવવાનું, મહાભારતમાંથી ઉદાહરણ ઉઠાવવાનું. તમને યાદ આવતું હોય તો રામાયણ, મહાભારત, પછી વેદ, પછી ઉપનિષદ, પછી આપણા આજે પુરાણ અને એવું બધું જે છે એની અંદરથી, અથવા તો આજે બૌદ્ધ ધર્મની અંદરથી, જૈન ધર્મની અંદરથી. બૌદ્ધ ધર્મની અંદર આ ત્રિપિટક છે, જાતક કથાઓ છે. પછી જૈન ધર્મની અંદર જે 5
5 વ્રત ને એવું બધું આપેલું છે. બૌદ્ધ ધર્મની અંદર આજે અષ્ટાંગ માર્ગ આપેલો છે. બુદ્ધ દ્વારા જે 4 આર્ય સત્ય કીધેલા છે. તો આને જો કોઈ વસ્તુ લાગુ પડતી હોય તો આ બધી વસ્તુ બૌદ્ધ ને જૈન ને આ બધી વસ્તુ એને તો ફિલોસોફી ને એ બધું વધારે લાગુ પડતું હશે. તો એ બધી વસ્તુ જે છે એ અહીંયા એડ કરવાની. આપણે આની પહેલાં એથિક્સમાં જોયેલું હતું કે જ્યારે આપણે ઇનટોલરન્સ અને ટોલરન્સ શીખતા હતા ત્યારે મેં તમને એક ઉદાહરણ આપેલું હતું. કોનું? તો કે શિશુપાલનું ઉદાહરણ આપેલું હતું કે આજે સહિષ્ણુતાનું જો કોઈ સૌથી મોટું ઉદાહરણ હોય તો મેં તમને કીધું કે કૃષ્ણએ એની જે ફૂઈ હતા એને કીધું હતું કે એના ફૂઈએ એને કીધું કે ભાઈ શિશુપાલ જે છે ને એ તો બોલવામાં એવો છે, એ ઘણી બધી વાર મોટા મોટા ગુના કરે છે, તું એના ગુના જે છે ને એ માફ કરી દેજે. તો કૃષ્ણએ શું કીધું કે વાંધો નહીં, તમે શું ચિંતા કરો છો, કે હું શિશુપાલનો એક નહીં પરંતુ 100 ગુના માફ કરી દઈશ, એક નહીં 100 ગુના માફ કરી દઈશ. તો શિશુપાલને તો એમ કે હાલો કે હવે આ તો આપણું હાલી ગયું, હવે આપણને કોઈ સજા બજા મળવાની નથી. તો એ તો કૃષ્ણનું અપમાન કરતો રહ્યો પછી 100 ગુના પૂરા થઈ ગયા, ખબર ન પડી. તો તાત્કાલિક કૃષ્ણ જે છે સુદર્શન ચક્ર લોન્ચ કર્યું, આ આપણે અત્યારે જેવી રીતે મિસાઇલ લોન્ચ કરવી એવી રીતે, અને આ શિશુપાલને આ માથું જે છે ઉડાડી દીધું. તો આવા જે એક્ઝામ્પલ જે છે એ તમે એડ કરી શકો છો. બીજી વસ્તુ, આવી જ બાબતે અમુક વિદેશી કોઈ ચાઇનીઝ કહેવત હોય, જાપાનીઝ કહેવત હોય, આવી કદાચ તમે કોઈ સાંભળેલી હોય અથવા એવી કોઈ વાર્તા કે એવું કોઈ તમે સાંભળેલું હોય તો એને તમે આની સાથે રિલેટ કરી શકો છો. ભગવદ્ ગીતાની અંદર કોઈ આવો વિચાર આવેલો હોય કે જે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદની અંદર આવેલો હોય તો એ પણ તમે જે છે આની અંદર એડ કરી શકો છો. બીજી તમારા જીવનમાં બીજી કોઈ વાર્તા આવેલી હોય તો એ પણ તમે લખી શકો છો. મેં તમને કીધું વધુ અને વધુ શું કરવાનું, તો વધુ અને વધુ ડાયવર્સિટી લાવવાની કોશિશ કરવાની. તો બોડી. હવે બીજું આપણે થોડું વિચારીએ કે તમારું આજે ગુજરાતી ભાષાનું પેપર ચેક કરવાવાળો વ્યક્તિ કોણ હશે, એક્ઝામિનર કોણ હશે, આ પેપર ચેક કરવાવાળો વ્યક્તિ કોણ હશે? તો આ પેપર ચેક કરવાવાળા વ્યક્તિ જે છે ને એ ગુજરાતી ભાષાના પ્રોફેસર હશે, ગુજરાતના જ હશે, કારણ કે ગુજરાતના હોય તો ગુજરાતી આવડતું હોય. તો ગુજરાતી ભાષાના મોટા એવા પ્રોફેસર હશે અથવા એચઓડી હશે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા ગુજરાત યુનિવર્સિટી અથવા વીર નર્મદ યુનિવર્સિટી અથવા જ્યાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમએસયુ આ બધી યુનિવર્સિટીના એચઓડી અથવા ગુજરાતી ભાષાના બહુ મોટા જે છે લેખકો અને પ્રાધ્યાપકો અને પ્રોફેસર ને એ બધા હશે. હવે આમના વિશે તમે એટલું તો કહી જ શકો કે આ બધા ગુજરાતીના નિષ્ણાત હશે. તો આ બધા ગુજરાતી લોકોના નિષ્ણાત હશે અને એમને તો આવી ઘણી બધી કાવ્ય પંક્તિને એવું બધું જોયેલું હશે. તો આવી જ કાવ્ય પંક્તિની અંદર મેં તમને કીધું કે આના બોડી પાર્ટની અંદર જ્યારે તમે વિચાર વિસ્તારની અંદર જે કાવ્ય પંક્તિ આપેલી છે એને જ લગતી જ્યારે બીજી કોઈ કાવ્ય પંક્તિ લખશો ને તો એક્ઝામિનર ખુશ થઈ જશે. કેમ? કારણ કે એને તો આખા જીવનમાં આવી જ કાવ્ય પંક્તિ જોયેલી હોય. અને જ્યારે તમે બીજી કોઈ કાવ્ય પંક્તિ લખશો અને એ જો એની મનગમતી હશે, એની મનપસંદ હશે તો એ ખુશ થઈ જશે અને એને જે છે એ માર્ક થોડા વધારે આપશે. અને આ બધા પ્રોફેસર વિશે આપણે એવું કહી શકીએ કે એ લોકોએ ગુજરાતી ભાષા સાથે એટલો સમય ગાળેલો છે કે જેટલો તો એમની પત્ની સાથે નહીં ગાળેલો હોય. કેમ? કારણ કે કોલેજ કરેલી હશે ત્યારથી તો ગુજરાતી ભાષા સાથે જોડાયેલા છે અને આખો દિવસ રાત એની સાથે જ રહેલા છે. તો ગુજરાતી ભાષાને આપણે વધુ અને વધુ એનરીચ કરવાની કોશિશ કરવાની, એટલે કે વધુ અને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરવાની. બરાબર? તો બોડીની અંદર આવું લખવાનું. અને લાસ્ટમાં જે કન્ક્લુઝનમાં આપણે શું લખવાનું, તો કન્ક્લુઝનમાં આપણે ભાવાર્થ લખવાનું કે આ આખો જે વિસ્તાર હતો એનો ભાવ શું છે, અને બીજી વસ્તુ એ કે આ જે ભાવ જે છે હકીકતમાં આ ભાવાર્થ અને અહીંયા બોધાર્થ પણ લખી શકો છો કે આખી જે કાવ્ય પંક્તિ હતી એનો ભાવ શું હતો અને એમાંથી બોધ શું મળી શકે છે, એમાંથી લેસન શું મળી શકે છે. હવે આ લેસન કોને મળી શકે, તો લેસન દરેક વ્યક્તિને મળી શકે. આમાંથી એક વિદ્યાર્થીને શું લેસન મળી શકે, આમાંથી સામાન્ય વ્યક્તિને શું લેસન મળી શકે, આમાંથી શિક્ષકને શું લેસન મળી શકે, આમાંથી સામાન્ય નાગરિકને શું લેસન મળી શકે. તો આવો બોધ, આવો જે કથા જે છે, આવું શું આપણને જ્ઞાન મળી શકે એ આપણે અંતમાં 2 લીટીની અંદર લખવાનું. અને બીજી વસ્તુ જે મેં હંમેશા કીધેલી છે કે મોટે ભાગે આપણે કન્ક્લુઝનની અંદર જે આપણે ક્વેશ્ચન આન્સરમાં પણ જોઈએ છીએ એ આમાં પણ જોઈશું કે મોટે ભાગે આપણે રે ઓફ હોપ આપવાની કોશિશ કરવાની, એટલે કે આશાનું કિરણ દર્શાવવાની કોશિશ કરવાની વિચાર વિસ્તારના માધ્યમથી. ખ્યાલ આવ્યો કે નહીં? ટૂંકમાં વાત કરીએ તો વિચાર વિસ્તાર જે છે એને આપણે વધુ અને વધુ ડાયવર્સિટી આપવાની, વધુ અને વધુ જે છે એ વિવિધતા આપવાની. જેટલી વધુ વિવિધતા તમે આપશો એટલું સારું રહેશે. આની પહેલાં મેં તમને કીધેલું છે કે તમે આ બધા જે તંત્રી લેખને એવું બધું લખતા હોય, જે બધા આર્ટિકલને એવું બધું લખતા હોય, તો એ આર્ટિકલને એ બધું વાંચો તો તમને ખ્યાલ હશે કે આર્ટિકલમાં શું કરે. તો અમુક વાર એક તો ખતરનાક લેવલની ઇન્ટ્રોડક્શન આપેલી હોય, પછી શું કરેલું હોય તો અમુક વાર આ રામાયણનું ઉદાહરણ આપી દે, અમુક વાર મહાભારતનું ને આ જે ભગવદ્ ગીતાનું એનું ઉદાહરણ આપી દે, અમુક વાર જાપાનીઝ કહેવતનું ઉદાહરણ આપી દે, અમુક વાર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાનનું એનું ઉદાહરણ આપી દે, અમુક વાર આ જે માર્વેલની મૂવી હોય આયર્ન મેન ને આ જે ડોક્ટર સ્ટ્રેન્જ ને એ બધાનું ઉદાહરણ ને એવું બધું આપી દે, અમુક વાર કોઈ એકાદી કાલ્પનિક દુનિયાની અંદર લઈ જાય. તો બસ આવી રીતે તમારે તે જ વસ્તુ કરવાની છે, અલગ અલગ વસ્તુ, મોર એન્ડ મોર ડાયવર્સિટી, વધુ અને વધુ વિવિધતા જે છે એ લાવવાની છે અલગ અલગ. અને જો આવા જ કેસની અંદર મેં તમને કીધું હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃતના પણ આવા વિધાનો જે છે તમે ટાંકશો તો ચેક કરવાવાળાને એવું લાગશે, કારણ કે ચેક કરવાવાળો વ્યક્તિ જે છે એ ભાષા સાથે જોડાયેલો છે, એ ભાષાને પ્રેમ કરવાવાળો વ્યક્તિ છે, તો એને એ પણ ખબર પડશે કે આ વ્યક્તિ પાસે અન્ય ભાષાનું પણ જ્ઞાન છે. તો અહીંયા નીચે બીજું પણ આપેલું છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પણ એ તમે તમારી રીતે વાંચી લેજો. બાકી જે મેઇન વસ્તુ જે છે એ મેં તમને કહી દીધેલી છે.
બીજું અહીંયા હું તમને એ પણ કહીશ કે આની અંદર આ જે વિચાર વિસ્તાર પૂછેલો હોય તો એમાં તમે અમુક મૂવી વિશે પણ લખી શકો છો. અમુક જે પિક્ચરની અંદર તમે કોઈ વસ્તુ લખેલી હોય કે જે બહુ ફેમસ પિક્ચર હોય, જેમ કે જો આ સફળતાની કોઈ વાત હોય અથવા તો શિક્ષણમાં ભણવાની કોઈ વાત હોય કે પોતાનું મનપસંદ ફિલ્ડની અંદર આગળ વધવું જોઈએ, તો આ 3 ઇડિયટનો ડાયલોગ જે છે એ લખી શકો છો. પછી આ દંગલને અત્યારના તો લેટેસ્ટ ઘણા બધા સારા એવા મૂવી આવેલા છે કે જે અમુક પ્રકારનો સોશિયલ મેસેજ આપતા હોય, તો એવા મૂવી વિશે લખી શકો છો. હમણાં ઓલા અક્ષય કુમારનું મૂવી આવેલું છે આ પેડમેન, તો કે આ પીરિયડ્સ બાબતે અને એની બાબતે. પછી આ ટોયલેટ મૂવી આવેલું છે, તો એ બધા જે છે એ મૂવીના નામ પણ લખી શકો છો. બીજું અમુક એવી પ્રકારની બુક હોય અથવા નોવેલ હોય કે જે તમે વાંચેલી હોય, કોઈ ફેમસ બુક પુસ્તક હોય, તો એનું પણ તમે આની અંદર એંધાણ જે છે એ આપી શકો છો. આપણે ડાયરેક્ટ અહીંયા એ જ એનેથી જ વાત કરીએ કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ ક્યાંક હું જિંદગીમાં. ઉમાશંકર જોશીની આ પંક્તિ છે, એનું આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ કે આમાં આપણે શું લખીએ. જો આમાં બધી વસ્તુ એક જ ફકરામાં આપી દીધેલી છે, પરંતુ મેં તમને કીધું કે તમારે આવું કરવાનું નથી. તમારે ઓછામાં ઓછા 3 ફકરા તો લખવાના જ છે. પહેલા ફકરાની અંદર એનો વાચ્યાર્થ એટલે કે એકદમ એનો સાદામાં સાદો અર્થ લખવાનો. બીજાની અંદર શું લખવાનું, તો કે એનો જે ભાવાર્થ, એનો ભાવ શું કહેવા માંગે છે એ, અને એ ભાવ મતલબ કે એને સાબિત કરવાનું. સાબિત કઈ રીતે કરવાનું, તો કે અલગ અલગ ઉદાહરણ આપીને, કહેવત કહીને, અમુક એ પ્રકારની બીજી કાવ્ય પંક્તિ કહીને, બીજી ભાષાનું ઉદાહરણ કહીને, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અથવા સંસ્કૃત એ બધાના ઉદાહરણને એવું બધું કહીને એના આધારે સાબિત કરો. અને લાસ્ટમાં એનો બોધાર્થ કે આમાંથી કોણ કોણ વ્યક્તિ, વિદ્યાર્થીને શું બોધ મળે, વાલીઓને શું બોધ મળે, એ બધું લખવાનું. તો પહેલાં જો શું આપેલું, ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીનું આ એક નાનકડું મુક્તક જીવનમાં સફળતા પામવા માટેની એક કિંમતી ગુરુ ચાવી સમૂહ છે, ગુરુ ચાવી જેવું છે. અને જીવનમાં જોવા મળતા હતાશા, નિષ્ફળતા, અશ્રદ્ધાને ખંખેરી નાખી આશા, શ્રદ્ધા અને સફળતાનો પંથ ચીંધી રહે છે, સફળતાનો રસ્તો આપે છે. પ્રથમ નજરે તો આ કથન વિરોધી લાગે. કાળમાં કાળો રંગ વધુ ને વધુ ભરતો જાય તો કાળસ જ વધારે ઘૂંટાતી આવે. અનેક નિષ્ફળતાઓ ભેગી થતી આવે તો નિષ્ફળતા જ વધારે ઘેરી બનતી જ આવે. પરંતુ અહીંયા અનેક નિષ્ફળતાઓના સરવાળાને સફળતામાં કવિએ માંડી આપ્યો છે. તો જો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી કે આ જે નેગેટિવ વાક્ય જે છે, તો આને આ લોકોએ જાતે જ તે જે છે એ એડ કરી દીધું. એક રીતે એક પોતાની જાતે એક નવું ઉદાહરણ બનાવ્યું. શું કે જેમ કે કાળા રંગની અંદર વધુને વધુ કાળો રંગ ભરતો જાય તો એ વધુ અને વધુ ઘેરો કાળો બને, તો એને આ નિષ્ફળતા સાથે જોડી દીધું. બરાબર, તો આવી તમારી જાતે પણ તમે આવી કોઈ ક્રિએટિવ વસ્તુ જે છે એ લખી શકો છો. પછી આમાં કરોડિયાવાળું ઉદાહરણ પણ જો નીચે આપેલું છે, અને બીજું પણ અલગ અલગ ઉદાહરણ એ બધું આપી શકો છો. મેં તમને શીખવાડ્યું એવી રીતે લખવાનું છે. બરાબર, જો અહીંયા નીચે એ પણ લખેલું છે કે હાર્યો જુગારું બમણું રમે ને, એ બધી વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે. થોડાક પરીક્ષામાં પૂછાયેલા જે છે એ આપણે જોઈએ. નીચે આપણે આ રેન્ક 5 જે મેળવેલો હતો શિવાંગી શાહ, એનું આપણે પેપર જોઈએ. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે એક આ લખેલો છે કે અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોળી ધોને તારે તારને, વિંધો અમને વહાલા આરંપાર, આવો રે આવો હો જીવન આમના. મકરંદ દવેની આ પંક્તિ છે, જો અહીં આપેલું છે. હવે સૌથી પહેલાં તો આમાં મેં તમને કીધું આમાં આપણને કંઈ ખબર પડતી નથી, તો આનું આપણે જે ઇન્ક્રિપ્ટમાં આપેલું છે તો એને આપણે ડિક્રિપ્ટ કરવું પડે. આનું આપણે ગૂઢ રહસ્ય જે છે ઉકેલવું પડે, તો 2-3 વાર વાંચવાનું. અને મેં તમને કીધું કે આ કોની આજુબાજુ લખેલો છે, કાં તો પ્રભુની આજુબાજુ લખેલો છે, કાં તો પ્રકૃતિની આજુબાજુ લખેલું છે, કાં તો પ્રેમની આજુબાજુ લખેલું છે, અને કાં તો ફિલોસોફીની આજુબાજુ લખેલું છે. તો આપણે જોઈએ કે આ કોની સાથે વધારે જે છે એ મેચ થઈ છે. તમને શું લાગે કોની સાથે મેચ થઈ છે? તો હવે આ આખી પંક્તિ જે છે ને એ પ્રભુ સાથે અથવા ભગવાન સાથે થોડીક જોડાયેલી હોય એવું આપણને લાગે છે. કઈ રીતે જોડાયેલી છે એ આપણે પહેલાં સાદું રાખીએ. અને બીજું, જો આ શિવાંગી શાહનું પેપર જોશો તો તમને ખ્યાલ આવશે, એણે એકદમ નાના વાક્ય બનાવેલા છે. તો આમાં તમે પણ આ જ વસ્તુ જે છે એનો ઉપયોગ કરી શકો છો. કોઈ બહુ મોટું કંઈ આપણે સાહિત્યકાર બનવાની જરૂર નથી. એકદમ નાના વાક્ય બનાવશો તો પણ ચાલશે. જેમ કે જો અહીં આપણે જોઈએ કે આ પંક્તિમાં કવિશ્રી મકરંદ દવે મનુષ્યને સૂકા રૂના પૂમડા સાથે સરખાવે છે. મનુષ્ય શું છે, તો કે સૂકા રૂનું પૂમડું છે. તથા ઈશ્વરને રંગીલા રસદાર કહે છે. ઈશ્વર ભગવાન જે છે એ શું છે, તો કે એ રંગીલા રસદાર છે. અને જ્યારે મનુષ્ય જે છે એ પ્રભુની ભક્તિ કરશે, તો મનુષ્યને પણ પ્રભુ પાસે જે પ્રભુ જે રંગીલા રસદાર જે છે, એટલે કે અત્તરથી જે સુગંધિત થયેલા છે, તો એના અત્તરમાં પ્રભુ મનુષ્યને પણ ભેળવી દે અને મનુષ્યને સુવાસિત કરી દે અને જીવનને સરભર બનાવે, એવો આનો કંઈક અર્થ છે. મેં તમને કીધું કે મોટે ભાગે અર્થ સમજાશે નહીં, 2-3 વાર વાંચવું પડશે અને આવી ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આ થશે. હવે બોડી પાર્ટની અંદર મેં તમને કીધું મેક્સિમમ ઉદાહરણ આપવાના. અને બીજી એક વસ્તુ તમે જોજો, ઘણા જે સાહિત્યકાર જોયેલા હશે ને તમે, તો એ મોટા ભાગે ઉદાહરણ જ આપતા હશે. અહીંયા હું તમને બીજું પણ એક વાત કહી દઉં. અત્યાર સુધીમાં જો કોઈ સારામાં સારા કવિ હોય ને આખા વિશ્વની અંદર, તો એ છે શેક્સપિયર. અને એની સિવાય પણ જો બીજા આપણે ભારતની અંદર આવા કોઈ કવિ જોઈએ ને, તો એ છે કાલિદાસ.
હવે બંનેની અંદર તમે જોશો ને તો કાલિદાસ અને શેક્સપિયર બંનેને દ્રષ્ટાંતના કવિ કહેવામાં આવે છે. કયા? દ્રષ્ટાંતના કવિ. દ્રષ્ટાંતના કવિ એટલે કેવા? તો કે જે ઉદાહરણ સ્વરૂપે પોતાની વાત જે છે એ રખે. હવે કાલિદાસની તો ઘણી બધી જે આ બધી એમને નાટકને એવું બધું લખેલું છે ને, તો મોટા ભાગના નાટકની અંદર એમને બધું જે ખતરનાક લેવલનું જે વર્ણન કરેલું છે ને, તો એ ઉદાહરણના માધ્યમથી, દ્રષ્ટાંતના માધ્યમથી જ કરેલું છે. જેમ કે આપણે એક વાત કરીએ, એક સાથે સાથે વાત ચાલે છે તો હું તમને કહી દઉં. આ કાલિદાસનું એક પુસ્તક છે મેઘદૂત. તો મેઘદૂત નામનું પુસ્તક જે છે ને, એમાં એમને શું સ્ટોરી, શું વાર્તા લખેલી છે? તો કે સ્વર્ગની ને એ બધાની વાત કરેલી છે. અને સ્વર્ગની અંદર એક રાજા જે છે ને, રાજા એ પોતાનો સંદેશ મોકલે છે, પોતાનો આ મેસેજ મોકલે છે. હવે એ સમયે વોટ્સએપ કે ટેલિગ્રામ કેવું કંઈ હતું નહીં કે ફોન કરીને કેવી રીતે કહી દે. એટલે પોતાનો મેસેજ મોકલવા માટે, સંદેશ મોકલવા માટે શું કરે છે? કબૂતર દ્વારા પણ મોકલી ન શકે. કેમ? કારણ કે સ્વર્ગથી તે છેક પૃથ્વીમાં મોકલવાનું છે. એટલે શું કરે છે? સ્વર્ગના માધ્યમથી જે મેઘ હોય ને, મેઘ એટલે કે વાદળના માધ્યમથી પોતાનો જે છે એ સંદેશ મોકલે છે. તો આ શું કર્યું? તો આ આખી વસ્તુ વાદળને એક રીતે દ્રષ્ટાંત સ્વરૂપે, સંદેશ મોકલવાની સ્વરૂપે, દૂત સ્વરૂપે જે છે એ, તો આ એક રીતનું દ્રષ્ટાંત છે. આવા તો ઘણા બધા વર્ણન આવે છે. વચ્ચે અમુક વાર આજે કાલિદાસની અંદર હિરોઈનનું જે વર્ણન આવતું હોય, તો કાલિદાસે આજે પોતાની લવ સ્ટોરીમાં એ બધાની અંદર મોટે ભાગે આજે હીરો અને હિરોઈન હોય ને, તો એનું વર્ણન પણ ખૂબ સુંદર અને ખૂબ સરસ રીતે કરેલું હતું. જેમ કે ઘણી બધી વાર કીધેલું હોય કે સામેવાળા કે હિરોઈન હોય તો કે હિરોઈનની આંખો કેવી છે? તો કે હિરોઈનની આંખો જે છે તલવાર જેવી ચમકતી છે, અથવા તો કે રાત્રિના તારા જેવી ચમકે છે. અમુક વાર જેમ કે આ અભિજ્ઞાન શાકુંતલમ જે છે, તો એમાં શકુંતલા અને દુષ્યંતની પ્રણય કથા છે. એ બેની લવ સ્ટોરી છે, શકુંતલા અને આ જે દુષ્યંત જે છે. તો આ દુષ્યંત જે છે, એમાં આની હું તમને થોડી સ્ટોરી સમજાવવાની કોશિશ કરું. તો દુષ્યંત જે છે એ સ્વર્ગમાં રહેતો હોય છે અને એ શકુંતલાના પ્રેમમાં પડી જાય છે. પરંતુ કંઈક લોચા એવા થઈ જાય છે કે આપણે અત્યારે આ બોલિવૂડના પિક્ચરની અંદર ને સિરિયલની અંદર કેવું થાય કે આ યાદદાસ્ત જતી રહે, કોમોમાં જતા રહે, પછી કોમોમાંથી પાછા આવે તો યાદદાસ્ત જતા રહે. તો દુષ્યંતને એવું થાય છે. દુષ્યંત જે છે ને એ પોતાની યાદદાસ્ત ભૂલી જાય છે. હવે આ દુષ્યંત અને શકુંતલાના જે છે એ વિવાહ થઈ ગયા હોય છે. આ વિવાહ કેવો હોય છે? ગાંધર્વ વિવાહ હોય છે. ગાંધર્વ વિવાહ એટલે શું? ગાંધર્વ વિવાહ એટલે કે અત્યારે જે ફોરેનની અંદર આ બધા વિવાહ જોવા મળે છે. ભારતમાં પહેલાં જોવા મળતા, પરંતુ અત્યારે થોડીક ઊંચી હાકે કે આપણા ધર્મનું થોડુંક ખોટું થઈ જાય. એટલે ગાંધર્વ વિવાહ એટલે શું? કે પહેલાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય, મહિલા જે છે એ પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય, એટલે પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ હોય, તો પછી એ પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ હોય અથવા પુત્રીની પણ હોઈ શકે છે. તો એને પછી યોગ્ય ઠેરવવા માટે શું કરે? તો કે લગ્ન કરી નાખે. એટલે દુષ્યંતના માધ્યમથી શકુંતલા જે છે એ પહેલાંથી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. એટલે એ બંને એ રિશ્તાને નામ આપવા માટે એ લોકો શું કરી નાખે છે? ગાંધર્વ વિવાહ કરે છે. પરંતુ પછી દુષ્યંત તો પાછો જે છે એ સ્વર્ગમાં જતો રહે છે, એવું કંઈક હોય છે. અને મેઇન વસ્તુ એ છે કે દુષ્યંતની યાદદાસ્ત જતી રહી છે. દુષ્યંત જે છે ને એની યાદદાસ્ત જતી રહી છે. અને દુષ્યંત જે છે ને એણે શકુંતલાને એક વીંટી આપેલી હોય છે કે આ વીંટી હું તને આપું છું કે જો ભવિષ્યમાં ગમે ત્યારે મારી જરૂર પડે તો મારી પાસે આવજે અને આ વીંટી જે છે એ બતાવજે. આ વીંટી તું બતાવીશ એટલે હું ઓળખી જઈશ કે બરાબર આ તું ઈ જ છો. તો શકુંતલા, મેં તમને કીધું કે આવી રીતે વાત થઈ છે. શકુંતલાનો પછી આગળ આ પુત્રને બધું મોટું થઈ છે અને શકુંતલાને એકવાર હેલ્પની જરૂર પડે છે. આમ તો એને હેલ્પની જરૂર નથી પડતી, પરંતુ વચ્ચે એક સમય આવી જાય છે કે એને હેલ્પની જરૂર પડે છે. તો એ દુષ્યંત પાસે જાય છે, પરંતુ લોચા એ વાગી ગયો હોય છે, એની આ વીંટી રહીને ખોવાઈ ગઈ હોય છે. વીંટી ક્યાંક ખોવાઈ ગઈ હોય છે. તો પછી દુષ્યંતની યાદદાસ્ત જતી રહી હોય છે અને એ કંઈ માનતો નથી ને આવી બધી આખી સ્ટોરી છે. બરાબર? તો આમાં વારંવાર ઘણી બધી જગ્યાએ, મોસ્ટ ઓફ જગ્યાએ જે છે એ વર્ણન માટે જે છે ઉદાહરણનો, દ્રષ્ટાંતનો એનો વધુ ઉપયોગ કરેલો છે. આજે કાલિદાસની વાત થઈ રહી છે તો અત્યારે આ બીજા પણ એવા અમુક જોઈ લઈએ જે સંસ્કૃતમાં આવે છે. જેમ કે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિનો મતલબ શું થાય? કે તે બ્રહ્મા હું જ છું, અથવા અહમનો મતલબ થાય હું, બ્રહ્મ એટલે કે બ્રહ્મા હું જ છું. આ કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર શું કીધું હતું કે અર્જુને હું છું, દુર્યોધને હું છું, કર્ણે હું છું, ભીષ્મે હું છું, પૃથ્વીએ હું છું, બ્રહ્માંડે હું છું, બધું હું જ છું. આખી દુનિયામાં જે સંસાર કંઈક, ઓલું કંઈક, પેલું કંઈક, બ્રહ્માંડની દરેક વસ્તુ હું જ છું. એટલે કે બ્રહ્મા જે છે ને હું જ છું. અને આપણે પણ ઘણી બધી વાર એથિક્સમાં પણ જોઈ ચૂક્યા છીએ કે ભગવાન જે છે એ આપણા દિલની અંદર જ હોય છે. એટલે એ અહમ બ્રહ્માસ્મિ. તો આ એકદમ નાનું વાક્ય જે છે, એકદમ નાનો શબ્દ છે, પરંતુ આનો તમે વિચાર વિસ્તારમાં ક્યાંક ઉપયોગ કરશો તો સારું રહેશે. તત્વમસી. તત્વમસીનો મતલબ શું? તત્વમસી જે છે આ ધ્રુવ ભટ્ટની એક નવલકથા પણ છે. અને તત્વમસી ઉપરથી જે છે એ આપણે આ નર્મદા ઉપર એણે જે છે નર્મદાની પરિક્રમા જે છે એની ઉપર લખેલું છે. અને આ તત્વમસી ઉપર જે છે એ આ એક મૂવી પણ બનેલું છે, એક પિક્ચર પણ બનેલું છે. તો ધ્રુવ ભટ્ટની એક ખૂબ સારી નવલકથા છે. તત્વમસીનો મતલબ શું થાય? કે તે તત્વ હું જ છું. એ અહમ બ્રહ્માસ્મિ જેવું જ એક વસ્તુ છે કે બ્રહ્મા હું જ છું. એની જેવું કે જે તત્વ, કે જે પ્રકૃતિનું ગૂઢ તત્વ, રહસ્ય જે છે, કે જે બ્રહ્મા જે છે એ હું જ છું. પછી જો આ મેં તમને આ મહાકવિ કાલિદાસનું કીધું હતું, તો કાલિદાસના કુમાર સંભવની અંદર એક વાત આવે છે કે શૈલાથી રાજ તનયા ન યતો ન તસ્યો. આનો મતલબ શું થાય? કે શૈલાથી રાજ તનયા ન યતો
ન તસ્થો, એટલે કે એને નિહાળીને શૈલાધિરાજની કન્યા ન તો હલી ચલી શકી કે ન તો સ્થિર રહી શકી. હવે ઘણી બધી વાર આવું થતું હોય, બરાબર, કે કાલિદાસે મોટે ભાગે તો લવ સ્ટોરીને એવું જ બધું લખેલું છે. તો લવ સ્ટોરીમાં જ્યારે આ જે લેડીઝ હતી એણે જ્યારે એ રાજકુમારને જોયો ને તો એટલી ચોંકી ગઈ. આપણે જે ગુજરાતીમાં જે શબ્દ વાપરીને કે ચોંકી ગઈ, અથવા તો ઇંગ્લિશમાં જે શબ્દ કે એક્સક્લેમ્ડ, આશ્ચર્ય થઈ ગયું, નવાઈ લાગી ગઈ. તો એની માટે એણે આ એક ખાલી આટલી આજે કે શૈલાધિરાજન ન યતો ન તસ્થો, આ ખાલી એક જ લીટીમાં એણે આ આખી વસ્તુ જે છે એ છાપી દીધેલી છે. પછી એક બીજી વાક્ય છે કે ત્વમેવાહમ, ત્વમેહામ, એટલે કે એ જ હું છું, એ જ હું અદ્વૈત છું. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અને ત્વમેહાહમ, એ બધી વસ્તુ એક જ વસ્તુના અલગ અલગ નામ છે, બરાબર. તો આવું તમે ઉપયોગ કરી શકો છો. આવી બધી વસ્તુ જે છે એ તમારે લખવાની છે. તો અહીંયા પણ જો આપણે આ જોયું કે પ્રથમ આજે અમેરે સુકુર ઊનું પૂમડું, તો આ પંક્તિમાં કવિશ્રી મકરમ મહેતા જે છે એ મનુષ્યને સુકાર ઊના પૂમડા સાથે સરખાવે છે. જ્યારે રંગીલા રસદાર કોણ છે? અત્તર રંગીલા રસદાર એ તો ઈશ્વર છે. અને આપણે જો ઈશ્વરની ઓલાની અંદર જતા રહીશું તો એ પણ આપણને ભક્તિની અંદર તરબોળી દેશે અને આપણું જે છે એ જીવન ઉદ્ધાર કરી દેશે, એવું લખેલું છે. હવે જો નીચે જોઈએ તો નીચે જે આ બોડી પાર્ટ લખવાનો છે તો બોડીમાં વધુને વધુ ઉદાહરણ આપણે એવિડન્સ સબૂત આપવા પડશે. તો શું આપેલું છે કે મનુષ્યનું નિર્માણ ઈશ્વર દ્વારા થયેલું છે. સમજો, મેં તમને કીધું કે એકદમ નાના નાના વાક્ય લખેલા છે, તો કે મનુષ્યનું નિર્માણ ઈશ્વર દ્વારા થયેલું છે. પછી ઈશ્વર સંપૂર્ણ છે, એ પણ એકદમ નાનું વાક્ય છે. મનુષ્ય ઈશ્વરનો ફક્ત અંશ છે. ઈશ્વરના અત્તરમાં ભીંજાયા વગર મનુષ્ય ફક્ત શુષ્ક રૂના પૂમડા જેવો બની જાય છે. કવિની ઈચ્છા છે કે જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુનને શ્રી કૃષ્ણના જ્ઞાનરૂપી અત્તરમાં ભીંજવાનો લાભ મળ્યો હતો તેવો જ લાભ દરેક મનુષ્યને મળે. મેં તમને કીધું ભગવદ્ ગીતાને જ્યાં ત્યાં જે છે એ ચીપકાવવાની કોશિશ કરવાની. ભગવદ્ ગીતાને આજે બધી માઇથોલોજી, રામાયણને બીજી ઘણી બધી જે સ્ટોરીઓ ને એ બધું જે છે એ તેવો જ લાભ મનુષ્યને પણ મળે. જો ઈશ્વરના આશીર્વાદની પ્રાપ્તિ થશે તો જ મનુષ્યનું જીવન જે છે એ સુવાસિત થશે. અત્યારે માનવી નિર્ગુણોથી સભર બની ગયો છે, તેથી સદગુણોરૂપી ઈશ્વરના અત્તરની ખૂબ જ જરૂર છે. જીવનના સાચા અર્થને પામવા માટે અધ્યાત્મનું સાનિધ્ય હોવું ખૂબ જ જરૂરી છે. કવિશ્રી રમણભાઈ નીલકંઠ કહે છે. જો હવે અહીંયા આજે આ કવિશ્રી રમણભાઈ નીલકંઠ કહે છે, પરંતુ અહીંયા તમે બીજી વસ્તુ એ પણ લખો છો, એ પણ લખી શકો છો કે જીવનના સાચા અર્થને પામવા માટે અધ્યાત્મનું સાનિધ્ય હોવું જરૂરી છે. અને તમે બીજી એક બે વસ્તુ પણ લખી શકો છો કે અધ્યાત્મના સાનિધ્ય દ્વારા જ તો આપણે આજે બુદ્ધ, પછી આ મહાવીર સ્વામી, એ બધા લોકોએ પણ અધ્યાત્મના સાનિધ્ય દ્વારા જ જે ગૂઢ અર્થ અથવા જીવનનું રહસ્ય જે છે એ ઉકેલ્યું હતું અથવા એને પ્રાપ્ત કરેલું હતું. અને અત્યારના પણ આજે શંકરાચાર્ય અને એ બધાનું નામ પણ તમે આની અંદર લખી શકો છો. હવે આમાં જો આપેલું છે કે રમણભાઈ નીલકંઠ કહે છે, રમણભાઈ નીલકંઠ શું કહે છે કે સાઈ યાર સે સબ કુછ હોત, મુझ બંદે સે કુછ નહીં, રાઈ કા પર્વત કરે પર્વત બાગે માહી. હવે પહેલાં તો આજે શિવાંગી શાહનું આ પેપર છે. હવે શિવાંગી શાહે ખુદ યુપીએસસીની તૈયારી કરેલી છે અને એનું યુપીએસસીમાં ગુજરાતી લિટરેચર એ ઓપ્શનલ છે. અને ગુજરાતી લિટરેચરની અંદર આજે રમણભાઈ નીલકંઠની જે આ રાઈનો પર્વત જે છે ને એ ઓપ્શનલની અંદર એ એક સબ્જેક્ટ છે. તો એને આ આવડતું હોય, પરંતુ આપણને આવડતું એવું જરૂરી નથી. તો આપણને ન આવડતું હોય તો નહીં લખવાનું, બરાબર. આપણને પહેલી નજરે વાંચીને એવું લાગે કે વાહ વાહ ખતરનાક, કે આટલી બધી આ રમણભાઈ નીલકંઠને એ બધું વાંચેલું છે. આ તો વાંચેલું હોય, કારણ કે યુપીએસસી ગુજરાતી લિટરેચર ઓપ્શનલમાં એ બધું વાંચવું પડે. પણ આપણે ખાલી જીપીએસસીની તૈયારી કરતા હોય તો ન પણ આવડતું હોય, બરાબર. જો આવડતું હોય તો આવી બધી આ પંક્તિ જે છે એ લખી નાખવાની. જો કે અહીંયા તો વાત કરીએ ને તો આ રાઈનો પર્વત, આજે રાયકા પર્વત, રમણભાઈ નીલકંઠની આ જે પંક્તિ અહીં આપેલી છે એનું અહીંયા એટલું બધું મેચ થતું નથી, એટલે અહીંયા રિલેટ છે નહીં, પરંતુ એમને એમ ફિટ કરવાની કોશિશ કરેલી છે. અને જો કે માર્ક પણ મળેલા છે. આગળ જોઈએ, ઈશ્વર જ બધી વસ્તુઓનો સર્જનહાર હોય છે. મનુષ્ય ઈશ્વરના અત્તર વગર કંઈ નથી. આથી મનુષ્યએ ઈશ્વરના અત્તરમાં પૂરેપૂરું તરબોળાઈ જવું જોઈએ, તો જ મનુષ્ય જીવન સાર્થક નીવડશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો આવી રીતે લખવાનું છે. હવે આમાં જે બીજું પૂછાયેલું છે એ પણ જોઈ લઈએ. બીજું શું છે કે રજકણ સૂરજ થવાને સમણે ઉગમણે ઉડવા લાગે, જય ઢળી પડે આથમણે. પહેલાં ખબર નથી પડતી કે શેની વાત કરે છે. 2-3 વાર વાંચો તો ખબર પડે. હકીકતમાં આમાં જે છે ને એ પરિશ્રમનો મહિમા ગાયેલો છે. પરિશ્રમ અથવા તો આશા, હોપ, આશા જે છે, આશાવાદી, એ પ્રકારની વિચારસરણી આપેલી છે. રજગણ જે છે ને, રજગણ એ આખો દિવસ ઉડતું હોય છે. રજગણ જ્યાં ત્યાં ઉડતું હોય છે. એ શા માટે ઉડતું હોય છે? કારણ કે રજગણ જે છે એ સૂરજ થવાને સમણે, રજગણ એ સૂરજ બનવું છે. ઉડી અને એને એવું લાગે કે હું જે છે એ સૂરજ બની જાઉં. ઉગમણે ઉડવા લાગે અને જય ઢળી પડે આથમણે. જ્યારે સૂરજ ઉગે ને ત્યારે રજગણ ઉડતું હોય છે, આજુબાજુ જ્યાં ત્યાં આંટા મારતું હોય છે, સમરતું હોય છે, ઉડતું હોય છે અને એને એવું લાગે કે મારે ખુદે પણ સૂરજ બની જવું છે. પરંતુ જેવો તે સૂરજ આથમી જાય એટલે એ ખુદ પણ ઢળી પડે છે. ખ્યાલ આવ્યો શું આખી વાક્ય કહેવા માંગે છે?
તો પહેલાં એનું સાદો અર્થ લખીએ કે ઉપરોક્ત પંક્તિમાં કવિ શ્રી હરીન્દ્ર દવે કહે છે કે રજગણો સૂર્યોદય સમયે ઉડવા લાગે છે તેમને, અથવા તો અત્યારે મેં તમને જે કીધું ને એ પણ તમે લખી શકો છો કે રજગણ સૂર્યોદય થાય ત્યારે ઉડવા લાગે છે અને નીચે પછી આથમી જાય છે, સૂર્યાસ્ત સમયે નીચે ઢળી પડે છે. તો કે તેમને આશા હોય છે કે તેઓ સૂર્ય સુધી પહોંચશે, અથવા તો તેઓ સૂર્ય બનવા ઈચ્છે છે, એ પણ લખી શકો, અને સૂર્ય બનશે, પરંતુ સૂર્યાસ્ત સમયે તે પાછો જમીન પર આવી અને ઢળી પડે છે. તો આ એકદમ પહેલો ફકરો તો એકદમ સાદી વસ્તુમાં જ લખી નાખવાનો, એકદમ સિમ્પલ, સમાનાર્થી શબ્દ જેવું કહેતો હોય ને એવું જ લખી નાખવાનું. જેમ આપણે કેમ ટ્રાન્સલેશન કરીએ, ગુજરાતીનું ઇંગ્લિશમાં કેમ ટ્રાન્સલેશન કરીએ, અથવા ઇંગ્લિશનું ગુજરાતીમાં, એવું જ કરવાનું, પરંતુ આમાં ગુજરાતીનું ગુજરાતીમાં જ ટ્રાન્સલેશન કરવાનું, પરંતુ થોડા સાદા શબ્દોમાં. પછી બીજું, જેમ રજકણ દરરોજ સવારે નવી આશા સાથે ઉડે છે કે આજે તે અવશ્ય સૂરજ બનશે, તેમ મનુષ્યએ પણ કદી હિંમત ન હારવી જોઈએ. તો અહીંયા જો ડાયરેક્ટ મનુષ્યની હિંમત સાથે જોડી દીધું. આપણે પણ એમ અલગ અલગ વસ્તુ સાથે આને આખું ફિલોસોફી સાથે જોડી અને મનુષ્ય સાથે અત્યારે જોડ્યું, બરાબર. હવે તમે બીજી પણ એકાદ બે વસ્તુઓ લખી શકો કે મનુષ્યએ ક્યારેય હિંમત ન હારવી જોઈએ, નિષ્ફળતા અને નિષ્ફળતા જે છે એની પછી તે સફળતા મળે. તો હમણાં જે ઉમાશંકર જોશીની જે પંક્તિ લખેલી હતી એ લખી શકો કે આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ પણ કીધેલું છે કે મને મળી જીવનમાં નિષ્ફળતા અનેક, તેથી જીવનમાં થયો હું સફળ કંઈક, અને એના દ્વારા પણ હિંમતની નાની વસ્તુ આપેલી છે એ પણ લખી શકો. અહીંયા તમે બીજું ઉદાહરણ આપી શકો કે થોમસ આલ્વા એડિસન જે છે એણે પણ લાખો કરોડો વાર જે છે બલ્બ બનાવવાની કોશિશ કરી હતી, ત્યારે માંડ બલ્બ બન્યો હતો. તો એવી વસ્તુ પણ તમે લખી શકો છો. તો કે મનુષ્યએ પણ ક્યારેય આશા હારવી જોઈએ નહીં, અને દરરોજ આશાની સાથે નવા પ્રયત્નો જે છે ચાલુ રાખવા જોઈએ, ગમે તેટલી. હવે જો અહીંયા મેં તમને કીધું કે થોમસ આલ્વા એડિસનનું ઉદાહરણ આપવાનું મેં તમને શા માટે કીધું, કારણ કે તો થોડી ડાયવર્સિટી મળશે એટલે. પછી જો અહીંયા તમે એક બીજી વસ્તુ પણ લખી શકો. અહીંયા તમે જે છે એ અંગરાજ કર્ણનું ઉદાહરણ લખી શકો છો. આ મહાભારતની અંદર અંગરાજ કર્ણ જે છે એ તો કર્ણ હતો, એનું શું હતું, તો કે એને જન્મથી તે ઘણા બધા અપમાન મળેલા હતા, અને એ તો શુદ્ર વ્યક્તિ હતો. તો એને કીધેલું હતું કે તું ભાઈ ધનુર્વિદ્યામાં તું આગળ નહીં વધી, તારે તો હથિયાર જ ન ઉપાડવાનો હોય, ઓલું પહેલું. તેમ છતાં પણ કર્ણે શું કર્યું, તો કે ઘણો બધો સંઘર્ષ કર્યો, અને પછી જે છે એ પોતાનું અસ્તિત્વ જે છે એ સ્થાપિત કરવાની કોશિશ કરી. એટલે કે એણે હિંમત હારી નહીં. બધા લોકો તો એની વિરુદ્ધમાં જતા નાનપણથી જ. તે પહેલાં તો એનો જન્મ થયો અને એના માતા પિતાએ એને ત્યાગ કરી દીધો, તો ત્યારથી તે જે છે એ લોચા હતા, તોય તેણે હિંમત હારી નહીં. તો એનું ઉદાહરણ પણ તમે આપી શકો. તો શું થાય, વધુ અને વધુ ડાયવર્સિટી મળશે. તો કે સફળતા એકને એક દિવસ મળશે જ. મનુષ્યએ કદી પણ લઘુતા ગ્રંથિથી પીડાવવું ન જોઈએ. સપના હંમેશા રજકણની જેમ સારા અને મોટા જ વિચારવા જોઈએ, જે દરેક મનુષ્યને મદદરૂપ થઈ શકે. સપના જોયા હશે તો જ સાકાર થશે. રજકણની જેમ જ કરોડિયો પણ હંમેશા પોતાની ઝાડ બનાવવામાં ખંતથી લાગેલો રહે છે. ઘણીવાર જમીન પર પછડાવા છતાં તે ઝાડુ બનાવે છે. હવે જો અહીંયા નીચે પણ એ કરોડિયાની આખી વાત લખેલી છે કે કરતા ઝાડ કરોડિયો, ભોંય પડી ગભરાય, વન તૂટેલે તાંતણે, ઝાડ બુનવા જાય. હવે આપણને એવું લાગે કે આટલી ખતરનાક વસ્તુ લખેલી છે, પણ મેં તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ આ જે છે આ પેપર જેનું જે છે એનું ગુજરાતી લિટરેચર જે છે ઓપ્શનલ છે. તમને આવડતું હોય તો લખવાનું, ન આવડતું હોય તો ઠીક છે. પછી આપણે પછી એવું નહીં વિચારવાનું કે સારું તો હું ત્યાં આવી 100-200 જેટલી કાવ્ય પંક્તિ જે છે એનો રટ્ટો માર દઉં. તો એ રટ્ટો મારવાનો અત્યારે એટલો ટાઈમ છે નહીં, બરાબર. કેમ, કારણ કે બીજું જીએસ નહીં, એ બધું વાંચવાનું હોય છે એટલે. અને પછી છેલ્લે એક વાક્યની અંદર, એક બે લીટીની અંદર જે છે એનો બોધ કે આની અંદરથી લેસન કયું લેસન મળે છે એ લખવાનું. તો કે મનુષ્યએ હંમેશા રજકણ અને કરોડિયાની જેમ સૂક્ષ્મ સૃષ્ટિમાંથી પ્રેરણા લઈ દરરોજ નવી આશાઓ સાથે સારા કાર્યમાં ખંતથી મંડ્યા રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આ પરીક્ષામાં પૂછાયેલો આજે ત્રીજા નંબરનું જે છે એ પણ હું તમને સમજાવી દઉં. પહેલા જ નંબરનું કે સાતેરે સમંદર એના પેટમાં, છાની વડવા નલની આગ, ને પોતે છીછરા અતાગ, સપના આરોટે એમાં છોરું થઈને ચાગલા, ઉનારે પાણીના અદ્ભુત માછલા. આ વેણુભાઈ પુરોહિતની આ આખી કાવ્ય પંક્તિ છે. આ એક રીતે થોડી અઘરી છે. આ કોની વાત કરે છે હું તમને કહી દઉં. ના, પરિશ્રમની વાત નથી કરતા, આ આંખની વાત કરે છે. આંખ, આ જે આખું જે વર્ણન કરેલું છે ને એ આંખની વાત કરેલી છે. કે આંખ શું છે, તો કે સાથે સમુદ્ર જે છે એના પેટમાં છે. આંખનું પેટ એની અંદર સાથે સમુદ્ર છે. આંખની અંદર ઘણી બધી વાર વડવા નળની આગ પણ જોવા મળે છે, જ્યારે ગુસ્સો અને ક્રોધને એ બધું આવી ગયું હોય ત્યારે. અને આંખની અંદર ઘણી બધી વાર જ્યારે આંસુ ને એવું બધું આવી જાય તો એ છીછરું, એટલે કે થોડુંક સપાટી એની ઘટી જાય એવું પણ જોવા મળે છે. અને સપના આરોટે એમાં છોરું થઈને ચાગલા. આપણા આંખોની અંદર ઘણી બધી વાર જે સપના જે છે એ આરોટતા હોય છે. છોરું એટલે શું, તો કે નાના બાળકો. ચાગલા એટલે શું, ચાગલા એટલે કે પાગલ થઈને. નાના બાળકો કેવું કરતા હોય કે જ્યારે આપણે એને કંઈક વસ્તુ ન લઈ દેવી, દુકાને ગયા હોય અને કાંઈ લઈ ન દેવી, તો એ રસ્તામાં આરોટવા માંડે, તો એ આ ચાગલા એટલે કે પાગલ થઈને આરોટવા લાગે. તો સપના આંખોની અંદર
આંખોની અંદર આળોતા હોય છે અને ઉનાળે પાણીના અદ્ભુત માછલા, બરાબર. તો આ એવી રીતનું ઇન્ટરપ્રિટેશન છે. પરંતુ અહીંયા હું તમને બીજી વસ્તુ એ પણ કહીશ કે આમાં અલગ અલગ વિદ્યાર્થીઓ આનું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરી અને જો લખતા હોય ને તો પણ માર્ક તો એમને મળતા જ હોય છે. જેમ કે આ અમેરે સૂકું રૂનું પૂમડું, એમાં આ પેપર જેનું જે છે તો એણે આને ઈશ્વર સાથે સરખાવેલું છે. અને આનું બીજું જ પેપર મેં જોયેલું હતું, કોઈ એ પણ ટોપરનું જ પેપર હતું. એમાં એણે ઈશ્વર સાથે નહોતું સરખાવેલું, એમાં એણે કંઈક મનુષ્ય સાથે અથવા પરિશ્રમ સાથે સરખાવેલું હતું. તો એને પણ માર્ક તો મળેલા જ હતા, બરાબર. એટલે મેઇન વસ્તુ પહેલાં તો આપણે એવી કોશિશ કરવાની કે આપણે સાચું ઇન્ટરપ્રિટેશન, સાચું અર્થઘટન કરીએ. પરંતુ પછી હવે કંઈ ખબર જ ન પડતી હોય, કારણ કે મેં તમને કીધું કવિએ, સાહિત્યકારે પોતાની અલગ ભાષામાં લખેલું હોય, એનો સમાનાર્થી શબ્દને એ બધું આપણને આવડતું હોય તો આપણે સમજી શકીએ. જેમ કે અહીંયા હવે આ વાત જોઈએ, બરાબર, કે આ વડવાનલ એટલે શું એ ખબર હોવી જોઈએ કે જંગલની અંદર જે આગ લાગે એને વડવાનલ કહેવાય. અને અનલનો મતલબ પણ આગ થાય, જોકે બાજુમાં આગ આપેલું છે એટલે એવું કંઈ લાગુ ન પડે. અતાગ એટલે શું એ ખબર હોવી જોઈએ, પછી ચાગલા એટલે શું એ શું ખબર હોવી જોઈએ. તો આવું લોચા પડતા હોય એટલે આપણે એવી કોશિશ કરવાની કે સાચા અર્થ સુધી ન પહોંચીએ તો નજીકના અર્થ સુધી તો પહોંચી જ જઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.